નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 ગણિતની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 9 જે માપન છે એ માપનનું સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન 1 માં આપેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। જે સમઘનની બાજુની લંબાઈ 3x હોય તો તેનું કદ, તો સમઘનની બાજુની લંબાઈ તો તેનું કદ, તો એનું સૂત્ર મૂકીને કિંમત મૂકશો તો જવાબ આવશે 27x નો ઘન, કેમ કે સમઘન એટલે l ઘન એવું સૂત્ર આવશે। તો લંબાઈ બરાબર 3x, જો એનો ઘન કરવા જાય તો 3 નો ઘન 27, x નો ઘન x ઘન। નંબર 2, જો સમઘનનું કદ 64 સેમીનો ઘન હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું હોય? તો જવાબ આવશે, સૌથી પહેલાં સમઘનનું ઘનફળ શોધી લેવાનું, એના ઉપરથી આપેલું છે તો આપણે લંબાઈ શોધવાની, અને એ લંબાઈ આપેલું છે તો એના ઉપરથી બધી પૃષ્ઠફળનું સૂત્ર મૂકીને કિંમત શોધવાની છે। તો 96 સેમીનો વર્ગ જવાબ આવશે। નંબર 3, 4 સેમી લંબાઈ ધરાવતા સમઘનમાં 1 સેમી લંબાઈના ધરાવતા સમઘનના ટુકડા કરવામાં આવે, મૂળ સમઘન અને નવા બનેલા સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? તો જવાબ આવશે 1/4। નંબર 4, જો કોઈ નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે તો તે ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નીચેનામાંથી શું સાચું છે? તો નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં। આગળ જોઈએ, એક ગોડાઉનનું પરિણામ 40 મીટર, 25 મીટર અને 10 મીટર છે, એટલે લંબાઈ પહોળાઈને ઊંચાઈ આપેલી છે। જો તેમાં 2 મીટર, 1.25 મીટર, 1 મીટર પરિમાણ ધરાવતા ખોખાનો મૂકવામાં આવે તો કેટલા ખોખા મૂકી શકાય? તો ગોડાઉનનું આપણે ઘનફળ શોધવાનું છે અને ખોખાનું ઘનફળ, પછી બેનો ભાગ કરવાનો છે તો જવાબ આવશે 4000 ખોખા મૂકી શકાય। આગળ છે, નળાકારની ત્રિજ્યા આપેલી છે કે નળાકારની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું નથી, તો તેની ઊંચાઈ કેટલી હશે? તો એની ત્રીજા ભાગની ઊંચાઈ હોવી જોઈએ। નંબર 7, 20 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનને 2 મીટર લંબાઈ ધરાવતા મોટા બોક્સમાં મૂકવામાં આવે તો કેટલા સમઘન મૂકી શકાય? તો અહીંયા સમઘનનું ઘનફળ અને બોક્સનું ઘનફળ, તો અહીંયા સેમીમાંથી મીટર તો મીટરમાંથી સેમીમાં ફેરવી લેવાય તો જવાબ આવશે 1000। નંબર 8, જો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો નળાકારનું કદ કેટલું થશે? તો પાઈ r નો ઘન। નંબર 9, AC બરાબર 6 આપેલું છે, BE બરાબર 4 આપેલું છે, તો સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જવાબ આવશે 24 સેમી। જો કોઈ બે સમઘનના કદનો ગુણોત્તર 1/64 હોય તો તેનું પૃષ્ઠફળ ગુણોત્તર કેટલો હશે? તો 4 વડે ભાંગી તો 1/16 જવાબ આવે, કેમ કે પૃષ્ઠફળનું સૂત્ર 4l નો વર્ગ છે। નંબર 2, ખાલી જગ્યા પૂરો। જો સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં માપ મૂળ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું થાય? તો 4 ગણું થાય। વિકર્ણ બમણું કર્યું તો એનું 4 ગણું થશે। જો કોઈ સમઘન h ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો સમઘનનું કદ h ઘન અને તેનું પૃષ્ઠફળ 6h નો વર્ગ થાય। નંબર 13, જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતાં ખાલી જગ્યા થાય તો ચોથા ભાગનો થાય। નંબર 14, એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકારનું ખાલી જગ્યા થાય તો જવાબ આવશે પાઈ a નો ઘન। નંબર 15, સમઘનના દરેક પૃષ્ઠના આકાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય તો સરખા અને સમાન હોય। h ત્રિજ્યા અને r ઊંચાઈ ધરાવતા નળાકારનું કદ તો પાઈ h નો વર્ગ ત્રિજ્યા ઊંચાઈ થશે। નંબર 17, તો જવાબ આવશે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બે વિકર્ણનો ગુણાકાર, એટલે કે વિકર્ણ 1 અને વિકર્ણ 2। ઓરડાનું ખાલી જગ્યા પૃષ્ઠફળ તો ચારેય દિવાલનું ક્ષેત્રફળ એટલે પાર્શ્વ પૃષ્ઠફળ આવશે, ઉપરનું મથાળું અને નીચેનું
તળિયું આવશે નહીં. બે નળાકારનું કદ સમાન છે તો તેમની ઊંચાઈનો ગુણોત્તર 1:9 છે, તો ત્રિજ્યા 3:1 થાય. બે નળાકારનું કદ સમાન છે, જો ત્રિજ્યાનો ગુણોત્તર 1:6 છે તો તેની ઊંચાઈનો ગુણોત્તર 36:1 થાય, તો 6 ગણું થાય, 3 ગણું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. દાખલા કરવાના છે. 5 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનમાં 1 સેમી સમઘનના ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનાવેલા બધા સમઘનના પૃષ્ઠફળોનો સરવાળો. તો સમઘનની સંખ્યા, તો એ ઘન એનો ઘન એટલે બંને સમઘન છે, તો 5 × 5 × 5 તો 125, તો 125 આવે. તો ગુણોત્તર તો 6 એનો વર્ગ 1 અને બીજું છે 125 6 એનો વર્ગ. તો એનું આપણે સાદુરૂપ આપશું તો 1/5, તો 1/5 જવાબ આવશે. એના પછી છે ચોરસ કાગળના ટુકડાને તેની બાજુઓથી વાળીને નળાકાર બનાવવામાં આવે તો નળાકારનું પાયાની ત્રિજ્યા, પાયો હોય ગોળ અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર કેટલો થાય? તો નળાકારના તળિયાનો પરિઘ બરાબર ચોરસની બાજુ, પરિઘ 2πr, ચોરસની બાજુ છે 1/n. તો અહીં પાઈ r 2π છે એ આ બાજુ નીચે આવી જશે, તો અહીંયા 1 ઉડી જશે, તો આ બાજુ ખાલી પાઈ બરાબર લંબાઈ, તો 1 બરાબર 2π એ રીતનો જવાબ આપેલો છે. આગળ જોઈએ. સુથાર 13,400 સેમીનો ઘન કદનું બોક્સ બનાવે છે. તેના પાયાનું ક્ષેત્રફળ 670 સેમીનો વર્ગ હોય તો બોક્સની ઊંચાઈ શોધો. તો લંબઘનનું ઘનફળ આપેલું છે LBH, ઘનફળની જગ્યાએ ઘનફળ મૂકવાનું, લંબાઈની જગ્યાએ અને પહોળાઈ, પાયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 670. જો આપણે એને આ બાજુ લઈ આવશું તો છેદમાં આવી જશે, તો 670 વડે ભાગશું તો 20 સેમી ઊંચાઈ આવશે. આગળ છે એક સમઘન બોક્સના પરિણામ લંબાઈ પહોળાઈ ઊંચાઈ 5:4:3 હોય તો તેની બહારથી રંગવાનો ખર્ચ 5 મીટર પ્રતિ સેમીનો વર્ગ પ્રમાણે રૂપિયા 11,750 થાય તો લંબઘનના પરિણામનું માપ શોધો, કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ શોધવાની છે. તો આપણે જેમ છે તો લંબાઈ 5x ધાર લઈ, 4x અને 3x ધારી લઈ, તો 5 રૂપિયા ખર્ચ થાય તો પૃષ્ઠફળ 1 ચોરસ સેમી હોય તો આટલો ખર્ચ થાય તો કેટલા ચોરસ સેમી હોય? તો 11,750 ને 5 વડે ભાગશું તો 2,350 ચોરસ સેમી હોય. તો હવે એ આપણે પૃષ્ઠફળની જગ્યાએ મૂકશો, તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ 2 કૌંસમાં LB ગુણ્યા BH ગુણ્યા HL. વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે 2,350, કિંમત મૂકશું ને સાદુરૂપ આપશું તો x નો વર્ગ 25, તો x બરાબર 5 જવાબ આવશે. જો હવે આપણે કિંમત જે 5x 4x અને 3x છે એમાં x બરાબર 5 આપણે લેતા 20 25 20 અને 15 સેમી જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો 25મો દાખલો છે. એક પાણીથી ભરેલા લંબઘન હોજની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે. આટલો લીટર પાણી સમાય 8,400, તો પાણીની સપાટીમાં કેટલો ઘટાડો થાય? તો કાઢી નાખેલ પાણી 8,400 લીટર છે, તો આપણે એને મીટર ઘનમાં ફેરવીએ તો 1000 વડે ભાગશું તો 8.4 મીટર ઘન થાય. હવે 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય, તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 7 6 42 મીટર, તો 8.4 ને આપણે 42 વડે ભાગશું તો પૂર્ણ કરવા માટે છેદમાં 10, તો 84/420. જો એનો ભાગ કરશું તો 2/10, તો 0.2 મીટર આવશે. તો આ રીતે આપણે જવાબ લખવાનો છે. 26મો દાખલો આપેલો છે. લંબચોરસ કાગળને 2 અલગ અલગ બાજુએથી વાળીને 2 અલગ અલગ આકારના આકાર બનાવવામાં આવે. જો લંબચોરસ કાગળનું માપ 44 સેમી અને 33 સેમી હોય તો બંને રીતે બનતા નળાકારનું કદ શોધો. તો આપણને ઊંચાઈ અને પરિઘ આપેલો છે, તો પરિઘનું સૂત્ર મૂકીને આપણે ત્રિજ્યા શોધી લેશું. તો 2πr, તો પરિઘની જગ્યાએ 33, 2 પાઈની 22/7, ત્રિજ્યા શોધવાની 33, 22 અને 2 ને આપણે છેદમાં જવા દઈએ તો આપણે ઉડાડીએ તો 11 તરી 33, 11 દુ 22, 321, નીચે આવશે 4. તો આપણે r બરાબર ત્રિજ્યા આવી છે આપણે નળાકારના ઘનફળમાં સૂત્રમાં મૂકશું. તો નળાકારના ઘનફળમાં છે પાયાનો વર્ગ, તો સૂત્રમાં કિંમત મૂકશું ને સાદુરૂપ આપશું. તો 7,623 ભાગ્યા 2 કરશું તો 3,811.5 સેમીનો ઘન આવશે.
તો હવે આપણે ઊંચાઈ અને પરિઘ આવેલું છે તો એ જ રીતે પરિઘ ઉપરથી ત્રિજ્યા શોધી લેશો. વળી પાછું નળાકારનું ઘનફળ મૂકશું તો અહીંયા 5082 સેમી જવાબ આવશે. તો આ રીતે બંનેની સરખામણી કરી લેવાની છે. તો બંને રીતે બનતા નળાકારનું કદ શોધો. તો વિદ્યાર્થી મિત્રો હવેના બાકીના દાખલા છે એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા વિડીયોનો નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.